નમસ્કાર મિત્રો, દિવ્યલોક દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત છે। આપણે બધા ક્યારેક ને ક્યારેક જીવનમાં એક અદ્ભુત શક્તિની હાજરી અનુભવીએ છીએ। એક શક્તિ જે આપણા મુશ્કેલ સમયમાં હિંમત આપે છે અને આપણા મનને શાંતિથી ભરી દે છે। આ શક્તિ એટલે માં જગદંબાની દિવ્ય ઉર્જા। પણ શું તમે જાણો છો કે આ શક્તિ સાથે જોડાવાનો એક સીધો અને સૌથી સરળ રસ્તો આપણા પ્રાચીન ગ્રંથોમાં છુપાયેલો છે। આજે આપણે એક એવા જ રહસ્યમય અને શક્તિશાળી સાધનાની વાત કરવાના છીએ, દેવી ધ્યાન સ્ત્રોત વિશે। આ સ્ત્રોત માત્ર શબ્દો નથી, પણ આપણા મનને સીધું દિવ્યલોક સાથે જોડતી એક ગુપ્ત ચાવી છે। ચાલો આ સ્ત્રોતને ઊંડાણ અને તેની અલૌકિક અસરને સમજીએ। દેવી ધ્યાન સ્ત્રોત શું? આપણે જ્યારે પણ કોઈ દેવી પૂજા કરીએ છીએ ત્યારે મૂર્તિ કે ફોટા સામે બેસીને છીએ, પણ તમે ક્યારેક વિચાર્યું છે કે દેવીનું સાચું સ્વરૂપ કેવું છે? દેવી ધ્યાન સ્ત્રોત એ દેવીનું એવું સૂક્ષ્મ અને પૂર્ણ સ્વરૂપ છે જેની કલ્પના આ સ્ત્રોત દ્વારા કરવામાં આવી છે। આ સ્ત્રોતમાં દેવીના દરેક અંગ, તેમનો વેશ, તેમના આયુધો, તેમની મુદ્રાઓ, આ બધાનું એટલે સુંદર અને ઝીણવટભર્યું વર્ણન હોય છે કે જાણે માં પોતે આપણી સામે પ્રગટ થયા હોય। જ્યારે આપણે આ સ્ત્રોતનો પાઠ કરીએ છીએ ત્યારે માત્ર શબ્દો બોલાતા નથી, પણ આપણું મન માના એ દિવ્ય સ્વરૂપનું ધ્યાન કરવા લાગે છે જે તમારી આસપાસના વાતાવરણમાં એક ઊંડો આધ્યાત્મિક કંપન પેદા કરે છે। આને જ પ્રાચીન રહસ્ય કહેવાય છે, મનને શક્તિ સાથે જોડવાની પ્રક્રિયા। તમે કહેશો કે આ તો માત્ર કલ્પના છે, પણ અહીં જ આ સ્ત્રોતની શક્તિ છુપાયેલી છે। આપણું મન ક્યારેક શબ્દો કે તર્કને નથી સમજતું, એ માત્ર છબીઓ અને ભાવનાઓ પર કામ કરે છે। જ્યારે આપણે સ્ત્રોતમાં વર્ણવેલ માના શાંત, તેજસ્વી અને શક્તિશાળી સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ ત્યારે મનમાં 3 મોટા પરિવર્તન આવે છે। નકારાત્મકતા દૂર થાય છે। જેમ અંધકાર સામે દીવો પ્રગટે તેમ માના દિવ્ય તેજનું ધ્યાન કરતો જ મનની બધી ચિંતાઓ, ભય અને નકારાત્મક વિચારો આપોઆપ દૂર થઈ જાય છે। ઉર્જાનું કેન્દ્ર જાગૃત થાય છે। આ ધ્યાનથી આપણી અંદરની સુષુપ્ત શક્તિ જાગૃત થવાનો અનુભવ થઈ શકે છે। આપણી અંદર એક નવી આત્મશ્રદ્ધા અને હિંમત આવે છે। નિર્ણય શક્તિ વધે છે। જ્યારે મન શાંત અને દિવ્ય ઉર્જાથી ભરેલું હોય ત્યારે જીવનના મોટા નિર્ણયો લેવાની શક્તિ અને સ્પષ્ટતા આપોઆપ મળી રહે છે। તમને લાગે છે કે જાણે માં પોતે તમને રસ્તો બતાવી રહ્યા છે। આપણે માત્ર દેવીની પૂજા નથી કરતા, પણ આપણે દેવીના ગુણોને આપણા જીવનમાં ઉતારવાનું શરૂ કરીએ છીએ। દેવી ધ્યાન સ્ત્રોતનો પાઠ કેવી રીતે કરવો? તો આટલું શક્તિશાળી સ્ત્રોતનું ધ્યાન કેવી રીતે કરવું જેથી તમને તેનો પૂરો લાભ મળે? અહીં એક સરળ અને વ્યવહારિક રીત છે। સમય અને સ્થાન નિશ્ચિત કરો। સવારે સૂર્યોદય પહેલાનો સમય અથવા રાત્રે સૂતા પહેલાનો શ્રેષ્ઠ સમય છે। એક શાંત ખૂણો પસંદ કરો જો તમને કોઈ ખલેલ ન પહોંચાડે। શારીરિક મુદ્રા, આસન, કમર સીધી રાખીને સુખાસનમાં બેસો। આંખો હળવેથી બંધ કરો અથવા અડધી ખુલ્લી રાખો। હવે શરૂઆત કેવી રીતે કરશો કે 2 ઊંડા શ્વાસ લો અને ધીમે ધીમે છોડો। મનને શાંત થવા દો, પછી ધ્યાન ધરો। હવે ધીમા અને સ્પષ્ટ અવાજમાં દેવી ધ્યાન સ્ત્રોતનું પઠન શરૂ કરો। પાઠ કરતા સમયે માત્ર શબ્દો બોલવાને બદલે માના સ્વરૂપની કલ્પના કરો, એટલે મનમાં વિચાર કરો। કલ્પના કરો કે માં તમારા માથે આશીર્વાદ આપી રહ્યા છે। તમે કલ્પના કરો કે માનું તેજ તમારા શરીરમાં પ્રવેશી બધા નકારાત્મકતાને બાળી રહ્યું છે। આ પાઠ મારું કલ્યાણ થાય એવા સ્વાર્થથી નહીં, પણ માં પ્રત્યેના પ્રેમ અને શ્રદ્ધાના ભાવ સાથે કરો। આ ભાવ જ દિવ્ય શક્તિને તમારી તરફ ખેંચે છે। નિયમિત માત્ર 5 થી 8 મિનિટ આ રીતે ધ્યાન કરવાથી તમે તમારા મનને દિવ્ય શક્તિ સાથે સ્થાયી રીતે જોડી શકશો। તો મિત્રો, દેવી ધ્યાન સ્ત્રોત માત્ર એક પૂજા પદ્ધતિ નથી, પણ આપણા મનુષ્યના મનને તેની અસલ શક્તિ અને દિવ્ય સ્ત્રોત સાથે જોડવાનો એક વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક માર્ગ છે। આજે જ આ સ્ત્રોતનો અભ્યાસ કરો અને તમારા જીવનમાં આવનારી શાંતિ અને સકારાત્મકતા પરિવર્તનને અનુભવો। માં જગદંબાની કૃપા હંમેશા તમારા પર બની રહે તેવી અમારી પ્રાર્થના।
જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, જો તમે આવા વધુ રહસ્યો જાણવા માંગતા હો તો અમારી ચેનલ દિવ્યલોક દર્શનને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવો. ફરી મળીશું એક નવા દિવ્યલોક દર્શન સાથે. ત્યાં સુધી જય માતાજી.